બોલો સદગુરુ ભગવાનની જય. હવે આજે આપણે ત્યાં મહાપુરુષો જેને સંતો અરસપરસ જે મળતા હતા અને જેને આપણે મળી અને જે માણસ કહેતા ને કે જેના નેણા હરખાય, જ્યાં મટી જાય જેની મંડળાની ધોળા ધોળ, એવા સંતો આજ આપણે ત્યાં પધાર્યા છે. તો ઓછા મહારાજ છે, જો કે નરસિંહભાઈના તો જે ગુણગાન ગાવ તે ઓછા છે. ભગવાન ત્રિલોકના નાથની એની ઉપર કૃપા છે સદગુરુ સાહેબની, કે એના ખજાનાની આ યુગની અંદર જેટલી કોઈ હું બડાઈની વાત નથી કરતો, પણ મારા 24 કલાકમાં હું હારે રહ્યો તો મારા જે આત્માએ મારા મનના વેગે જે મને વાત સમજાવી એના કારણે એ કોઈ ખજાનો માપી શકાય એવું નથી. એટલી સદગુરુ સાહેબની એમની ઉપર કૃપા થઈ છે અને આપણને એમની કાલી ઘેલી ભાષામાં આપણને થોડાક એવો સંતોના વિશે એવી વાતો કરશે, એ વાતો સાંભળી અને કાંઈક આપણા જીવનનો પરિવર્તન બદલે, આપણા જીવનમાં કાંઈક રેણી કેણી આવે એવું આપણને નરસિંહભાઈ એમની ભાષામાં આપણને સમજાવશે. એમ સદગુરુનો મહિમા યુગો યુગથી ગવાતો આવે છે અને સદગુરુ વગર કોઈ પાર પહોંચી શકતું નથી. આ જગતમાં જેટલા જન્મ ધારણ કરે ને એને માતા પિતા તો બધાયને હોય, પણ સદગુરુ કોક ને મળે. પણ સદગુરુ વાણી પુરાવો આપે છે કે કૃષ્ણ ને લક્ષ્મણી રથે જુત્યા, રથમાં બેઠા છે ગુરુ દુર્વાસા, હે મન તું દઢ કરીને ની વિશ્વાસા. વાહ! આમાં સદગુરુ છે સાસા. કે આ જગત છે ને, જગત એક કીધું છે કે પેલો હરીસો આ જગત, બીજો હરીસો વેદ પુરાણ, ત્રીજો હરીસો ગુરુગમ, હરિનારાયણ, ચોથો હરીસો પોતાનું સ્વરૂપ. કે પેલો હરીસો આ જગત છે, આપણે કેવું જીવીએ છીએ, કેમ જીવીએ છીએ આ જગત બતાવે, પાપ પીપળે ચડીને પોકારે. બીજો હરીસો છે વેદ પુરાણ. ભલે આપણે રામાયણ મહાભારત વાંચીએ તો આપણે કોઈને ન કહીએ, પણ આપણને ખબર પડી જાય કે આપણે રામ જેવા છે કે રાવણ જેવા, મંથરા જેવા છે કે કઈ જેવા, ખબર પડી જાય કે કયા પાત્રમાં આપણે સહી. એટલે બીજો હરીસો છે વેદ પુરાણ. ત્રીજો હરીસો ગુરુગમ, ચોથો હરીસો પોતાનું સ્વરૂપ છે. શું છે કે મન કરો મુખડા, દેહ કરો દર્પણ, અંદર જોઈનો ની સ્વરૂપ તમારા. વાહ બાપા વાહ! મનના મહિના મેળ મેમાં નજરે સડશે, એના થાવની નિર્ધારું. વાહ ભાઈ વાહ! મેલ દે આટી થઈ જા માટી, અંદર જોઈનો ઈ કે સ્વરૂપ તમારું. મનના મહિના મેળામાં નજરે સડશે, એના થાવની ઉપાસુ. એમાં દેખાય છે એ રૂપ છે અને પોતે છે એ સ્વરૂપ છે. સંતોએ સ્વરૂપનો અનુભવ કર્યો. સ્વરૂપ દેખાય એવી વસ્તુ નથી, એ અનુભવ કરવામાં આવે. દાખલા તરીકે કે ભાઈ હાલો આપણે કમળનું ફૂલ છે એનો ફોટો પાડી દીધો એટલે એમાં રૂપ આવ્યું, પણ ઊંઘી તો સુગંધ ન આવે. સુગંધ એનું સ્વરૂપ છે. એટલે મહિમા સંતોએ સ્વરૂપનો ગાયો છે કે તારું સ્વરૂપ શું છે એ ઓળખીને. આ તો રૂપ છે ને, એટલે કીધું આ મૂર્ખ નરને હીરડો નાઈજો, ઓળખ્યો નહીં અણસારે, પરખ વિનાનો પાદર પડ્યો પછી પથરાને પરમાણે. આ મૂર્ખ નરને આવો આત્મ તત્વ રૂપી હીરો નાઈજો છે, છતાં એનો કોઈ દી વિચાર નથી કરતા અને આ ખોખાની જ દેખભાળ રાખે. અંદર પડેલા હીરાની ક્યારેય સંભાળ કાઢી નથી, પણ આ ખોખામાંથી હીરો વૈયા ગયા પછી આ ખોખાની કાંઈ કિંમત નથી. વાહ વાહ! એટલે કીધું મૂર્ખ નરે હીરને હીરડો નાઈજો, ઓળખ્યો ની અણસારે, પરખ વિનાનો પાદર પડ્યો પછી પથરાને પરમાણે. વાહ! ઈ કે સુધિયા નરે સુધા નો ભાંગી, પછી ભોજન ભર્યા છે ભાણે.
ઉગવા છતાં રહ્યું અંધારું, પહોંચી નો શક્યો ટાણે. તા તો ઈ કે અંધારું થઈ ગયું. વાહ આમાં બાપા વાહ. અંધારું થતા હું વાર લાગી જાય. તો એટલે કીધું છે કે અત્યારના સમયમાં તો આ તમે તો એમ યાર ગુરુ 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 બીજી વાત નથી, જ્યાં જોવો ત્યાં. એટલે કીધું છે ઈ કે આ જીવડા પકડવાની જાળું ને એને પૂરવા ઉભા છે ભવસાગર ને આરે. અરે અરે જીવડા પકડવાની જાળું લઈને આ ગુરવા ઉભા છે ભવસાગર ને આરે. મોતી નેવા મારે ડૂબકી તા શીપલા હાથમાં આવે, આ ગુરવા ઉભા છે ભવસાગર ને આરે. જીવડા પકડવાની જાળું નહીં. વાહ બાપા વાહ. કે ઓલા ને 5000 શિષ્ય મારે 10,000 થવા જોઈએ. હે પણ હું કીધું સંતોએ ગુરવા ગુરુની ગુરુમાં ને ગુરુવામાં ઘણો ફરક છે. ફરક છે. વાહ મારા વાલા વાહ. એટલે કીધું ગુરવા ઉભા છે ભવસાગર ને આરે, આ જીવડા પકડવાની જાળું નહીં. પછી હું કીધું કે આમાં ખોટો છે ખારવો, પછી ખેપું માંડી, પછી દામ લઈને દરિયો ઉતારે. કાગળની નાવમાં નો આવે કિનારો, ઈ આપ ડૂબે ને બીજાને ડૂબાડે. આ ગુરવા ઉભા છે ભવસાગર ને આરે, આ જીવડા પકડવાની જાળું લઈને. પછી સૌગન નામની સીડી ને રાયડું નાખે છે બજારે કે હાલો હાલો અમારે આમાં વહી આવો ને એટલે તરત આતમ શાક શાક, તરત તમને આતમ ઓળખાઈ જાય, તમારે કઈ કરવું જ ન પડે. હે સૌગન નામની સીડી લઈને રાયડું નાખે છે બજારે, સદગુરુ ના નામની કરે છે દલાલી. જેમ વાણિયો બેઠો વેપારે, આ ગુરવા ઉભા છે ઈ કે ભવસાગર ને આરે, આ જીવડા પકડવાની જાળું લઈને. પછી કીધું જંતર મંતર ની આમાં જાળું નાખી વળગાડ્યા છે નાલસ ની નાળે. સત્યનો માર્ગ ઈ કે સૂઝવા નો દે, પછી મૂંઝવી મૂંઝવી મારે. આ ગુરવા ઉભા છે ઈ કે ભવસાગર ને આરે. પણ સદગુરુ અત્યાર સુધીમાં કાન ગુરુ ની ત્યાં જય બોલાવી નથી. જય તો સદગુરુ ની બોલાય છે. કોની બોલાય? કે સદગુરુ સિવાય આ જીવનો ઉદ્ધાર નથી. આપ બળે જેમ જેમ પચન કરે એમ બમણો બંધાય, કોઈ સદગુરુ આવીને એને છોડાવે. બાકી આપ બળે થઈ શકે એવું કામ નથી. પછી આવો ગુરુ નો મહિમા છે. અરે બાપા. તો યાર ગુરુ ને શરણે આપણે ગયા છીએ. શું કીધું છે? શરણે ગયા છે, શરણે થયા નથી. શરણે જાવું અને શરણે થાવું એમાં ઘણો ફરક છે. હે કે શરણે ગયા કોને કહેવાય ને શરણે થયા કોને કહેવાય? ગીતામાં પણ અર્જુન ને કૃષ્ણ કહે છે કે હે અર્જુન, શિષ્ય જેમ ગુરુ ને શરણે શરણપૂર્ણ થઈ જાય ને એવી રીતે તું મારે શરણે થાને તો હું તને આ ભેદ બતાવું. વાહ બાપા વાહ. કેમ કે રામકૃષ્ણ પરમહંસ ને ત્યાં કાળક્યામાં રોજ રસોઈ કરતા, એને દર્શન દેતા, વાતું કરતા. પણ આત્માના કલ્યાણ માટે પૂછવામાં આવ્યું ત્યારે કીધું ઈ તો તારે પૂરું કરવા પડે, મારું કામ નથી. ત્યારે એને તોતાપુરીને ગુરુ કર્યા. કેમ કે ગુરુ નો એવો મહિમા છે. ગુરુ બિના ઈ કે જ્ઞાન નો મિલે, ગુરુ બિના મીટે ની ભેદ, ગુરુ બિના સંશય નો ટળે, ઈ કે મનને વાસે ત્યારે વેદ. એટલો બધો સંતોએ પછી નામનો મહિમા ગાયો છે કે નામ બિન નહીં નિસ્તારા, સમજ સમજ મન ક્યું સૂતા, જાગ્રત નગરીમાં ચોર નો નૂટે, ઈ કે જખ મારેગા જમદૂતા, જોગી હોકર જટા વધારે અંગે નગાવે ભભૂતા, આ દમડી કાજે ઈ કે દિયા જલાવે, ઈ જોગી નહીં જગદૂતા. ઈ કે જપ કરે તપ કરે કોટી યજ્ઞ કરે, કાશી જઈને કરવત નેવે તો મર્યા પછી મુક્તિ ન મળે. એ રણ મેં સજે રણ ભૂતા, તો મર્યા પછી તો મુક્તિ મળતી જ નથી. મુક્ત તો જીવતા થવાની વાત છે કે માણસને જીવતા કેવી રીતે મુક્ત થઈ જવું. હા, આ મારા આપણે તો ગ્રસ્તી છીએ. કેવા છીએ? અને બીજા ત્રણેય આશ્રમ નો બાપ છે ગ્રસ્ત આશ્રમ. કેમ કે ગ્રસ્ત આશ્રમ ન હોય તો ઓલા ત્રણેય આશ્રમ ની ઉત્પત્તિ કેવી રીતે થાય? થઈ શકે? એટલે આપણે તો ગ્રસ્તી છીએ, એટલે આપણે તો ગુરુજીને
ગ્રસ્તા વિશે પૂછવાનું છે વાહ બાપા વાહ. કે ગ્રસ્ત આશ્રમની અમને રેણી બતાવો ગુરુજી કૃપા કરી આવો અવસર નહીં આવે ફરી વાહ. સત્ય સનાતન ધર્મની રીત હોય પરસ્પર એવી પીત પછી બીજ ને પૂનમ ના અમને નિયમ બતાવો હે ગુરુજી કૃપા કરી આવો અવસર નહીં આવે ફરી નિયમ વગર બધું અશક્ય છે નિયમ થી સંયમ પોતે પ્રગટ થાય પણ કઈક નિયમ હોય તો શેઠ સગાસા પણમાં ગયા ને તે સંગાવંતી એક આંગળી હસ્તમેળાપમાં મૂકી એટલે સગાડશે કીધું કે અહીંયા નથી પૂછવું હવે આપણે બિલખા જઈને પૂછ્યું બિલખા જઈને કે તમે કેમ એક જ આંગળી હસ્તમેળાપમાં મૂકી કે તમે ગામના નગર શેઠ મોટા કામકાજ ક્યારેક ટાઈમ હોય ન હોય એના કરતા એક આંગળી મેકવાનું એક જ કારણ કે એક સંતને જમાડ્યા સિવાય આપણે જમવું નહીં હવે એક સંતને ગોતવામાં ફાફા પડી ગયા પણ નિયમ નો ગયું તો સંયમ પ્રગટ થયા ને સંયમ પ્રગટ થયા પણ નિયમ વગર થાય હે ગમે એટલી વાતો કરીએ ગમે એટલી જ્ઞાનની ચર્ચા કરીએ કે ગમે તે કરીએ પણ નિયમ વગર કઈ બનવાનું છે ન બને. હાલો જ્ઞાની માણસ ભક્ત હોય એની શું ખાતરી વાહ વાહ. પણ ભક્ત 100% જ્ઞાની હોય જ્ઞાની માણસ ભગત હોય એવું માની નહીં લેવાનું નહીં માની કે લ્યો. જ્ઞાન ની વાતો કરે છે એટલે ભગત હોય ના. એ અસંભવ છે વાહ ભાઈ વાહ. એને કેમ કે જ્ઞાન થી ભગવાન ની માહિતી મળે શું મળે માહિતી. જ્ઞાન થી આવો છે ને આવો છે ને અવિનાશી છે ને રૂપ ગુણ એનામાં નથી ને આવી બધી માહિતી મળે ધ્યાન થી એનો અનુભવ થાય મળે નહીં હો ખાલી અનુભવ થાય કે આવો છે ધ્યાન થી એનો અનુભવ થાય તપ થી પ્રગટ થાય આપણા ઇતિહાસો પુરાવા આપે કે હજારો વર્ષનું તપ કરે એટલે ભગવાન પ્રગટ થયા તપ થી શું થાય પ્રગટ થાય પણ ભક્તિ થી ભગવાન આધીન થાય ભક્તોને માટે ભગવાન આધીન છે શું છે આદિ. એને એના ભક્તો વગર ઘડીકે નો હાલે ખોટું બોલાવે તો હાસે ને દોડ્યો આવે કેમ કે ભક્તોને ભગવાન આધીન છે એવા ઘણા દાખલા છે વાહ. કે નથી તો પછી પણ નિયમ નો તૂટે ને આ પીપાવામાં પીપાજી થઈ ગયા તો સંત એને ઘીરે પધાર્યા તો કે ઘરમાં દાણા નથી હાડી વેચીને ઓલા કોઠીમાં પૂર્યા ને ખવડાવ્યું તો ઓલા રાંધ્યું ત્યારે ઈ કે કેમ હવે આ તમારા ભંડારી ક્યાં ગયા હારે બે ઈ કે ઈ હમણાં નહીં ખાય નહીં ખાય. બોલો અરે. હાડલો બીજો હોવો જોઈએ ને પહેરવાનો પછી ઈ તો શોખમાં ભવાય રેમાન પૈસા નહીં અને હાડલો નહીં દીધો વાહ ભાઈ હે પણ નિયમ ને આધીન છે નિયમ ને આદિ. એટલે કીધું ગ્રસ્તા આશ્રમમાં અમારે કેવી રીતે હવે રહેવું હાલો ગુરુ નહોતા ત્યાં સુધી તો આપણે રહેતા હવે આપણે સદગુરુ આપણને મળ્યા છે તો હવે આપણે કેવી રીતે રહેવું એટલે તોરલે કીધું ગુરુના ગુણ નો નથી પારા ભક્તિ છે ખાંડા કેરી ધાર હવે નુગરા શું જાણે સંસાર હવે આ સંસારની કઈ ગતાગમ ન હોય તો ગુરુ કરવા સત્તા નુગરા છે હા કે નુગરા શું જાણે આ સંસાર એજી એનો એળે ગયો અવતાર આવો ને જેસર રાય આપણે પ્રેમ થકી મળી ઈ કે પૂરા સંત હોય ત્યાં જય ભળીએ કોયલા ઈ કે નીત ઉઠીને નાવા જાય કોયલા કદી ઉજળા નો જ થાય વાહ, વાહ. રોજ સત્સંગમાં જાય રોજ ભજન વાણીમાં જાય પણ ઈ ઉજળા થતા નથી બોલો તોરલે ના પાડી કે રોજ સત્સંગમાં જાય પણ ઉજળા નો થાય એનો પુરાવો આપ્યો કોયલા રોજ ઈ કે દૂધમાં નિત્ય નાવા જાય પણ ઉજળા થાય નહીં ઈ કાળા ને કાળા રહી જાય કેમ કે આ આટી મેકવી હું ને મારાની એ બહુ મોટી વાત છે ધીરે નાખા ધણીપણું મેલો ને તો તમે ધર્મ ને જાણો આ ધણીપણું ન જાય ત્યાં સુધી ધર્મ હોગાવ શેઠો છે આપણે વાતો કરી શકીએ હા પણ ધણીપણું મેકવું એ હેલી વાત છે હે તો એટલે સંતોએ કીધું છે અને આ તો રામદેવજી તો આ તો નિજાને નિજિયા ધર્મ ની ધજા ફરકાવી અને જ્ઞાતિ ગંગામાંથી બધાને બારા કાઢ્યા અને ગત ગંગા ની સ્થાપના કરી એક જ પૈયાલે વરણ 18 હે છતાં પણ માણસ વાતો કરે છે પણ જાણવું એ બહુ મુસીબત ની વાત છે કેમ કે નિયમ વગર અશક્ય છે બધું કાલ સવારે જે 60 વર્ષ પહેલા સવારે બાપા થઈ ગયા તોય કઈ કેતા ગયા
કે ગદ ગોરાની અલખની સાકે ઈ કે હવે અમે નીમ નીધા છે નિજારી જોડે સજોડે કોઈ નર નારી જાગ્યા આ મન મેવાસી ને મારી કોક ના શરીફળ ન ખાવું એનું નીમ નહીં, કોક આ નીમ નહીં, કોક તે નહીં, પણ ઓલા તો કે નીમ નીધા અમે હવે નિજારી. હા બોલો, પણ કેવી રીતે નીધા? ગદ ગોરા ને અલખ ની સાખે, આ બધાની સાક્ષીમાં નીધા છે. કેમ કે આ સાક્ષીમાં જ હોય ને. આ જાન પણમાં જાય, 5 પછી માણા આપણા તરફથી હોય, 5 પછી માણા એના તરફથી હોય, અગ્નિ નો બળતી હોય ને અગ્નિ નો કુંડ ની અગ્નિ ની સાક્ષી હોય, અને બ્રાહ્મણ ની સાક્ષી હાથ હોપાય છે. હાથ હોપાઈ ગયા પછી તમે ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં ફેરવો, ગમે તે કરો, કોઈ કેવા આવે? હે? કેમ કે સાક્ષી થઈ ગઈ ને, પુરાવો થઈ ગયો. એમ સંતો ગંગા સતી શું કીધું? વસને થાપન, વસને ઉથાપન, વસને મંડાય પ્રભુના પાઠ, વસનના પૂરા ઈ તો નહીં અધૂરા, વસન છે ભક્તિનું અંગ. વસને સાંધો, વસને સૂરજ, વસને માનવ ને મેદની, વસને હું ને તમે પાનભાઈ. આ વસનમાં વસ્તુ છે પરિપૂર્ણ કે નહીં? આવા ગંગા સતી એને વસન કીધું, કબીરે સતનામ કીધું, દાદા મેકરણે જી નામ કીધું, પણ વાત તો એકની એક કરી, વાત બીજી નથી. સૌના મતિ પ્રમાણે એને નામ નીધા એના, કે સંતોએ કીધું કે નામ જાણવે ને શબ્દ જાણ્યું, શબ્દ શાસ્ત્ર કા ભેદ, बिना नामे नरगे ગયા પણ પડ પડ શ્યારે ભેદ. પણ ક્યું નામ? સહસ્ત્ર નામ મારા સાહેબના, સંત નામમાં મારી સહી, જે નામમાં ગુરુ ને ગોવિંદ દોનો વસે ને એ નામની ખબરું કોક કોક ને થઈ. આ દુનિયામાં સહસ્ત્ર હજારો નામ છે. સહસ્ત્ર નામ મારા સાહેબના, સંત નામમાં અમારી સહી, જે નામમાં ગુરુ ગોવિંદ દોનો વસ્યા ને એ નામની ખબરું કોક કોક ને થઈ. હા બાપા, હરે બાપા. કેમ કે આ નામ ઘટોઘટમાં પડ્યું છે. ક્યાં પડ્યું છે? ઘટોઘટ. એ કાગળમાં નખવામાં નથી આવતું, મોઢેથી કહેવામાં નથી આવતું. જેમ નાકડામાં અગ્નિ પડ્યો છે ને એમ ઘટોઘટ ની અંદર નામ પડ્યું છે. પણ આપણે ભૂલી ગયા છે. એ ભૂલી ગયા છે. એ ગુરુનું કામ, એ જ કામ છે કે એ પાછું એને એ નામની ઓળખાણ કરાવીને એને પાછું બતાવવાનું. નકર તો વાણી તો પુરાવો આપે કે ગર્ભમાં હતો ત્યારે ગુણ ગોવિંદ ના ગાતો થો, નિત્ય નેતો થો હરિનું નામ. તો ગર્ભમાં કોણ એને નામ, ક્યાં ગુરુ એને નામ દેવા ગયા હતા? ગર્ભમાં એને ક્યાં ગુરુ નામ દેવા ગયા હતા? કે ગર્ભમાં હતો ત્યારે ગુણ ગોવિંદ ના ગાતો થો, નિત્ય નેતો થો હરિનું નામ. ઊંધે માંથી ને આવ્યો હવે કરે છે કુટા કામ. તો નામ તો ઘટોઘટમાં પડ્યું છે પણ ભૂલાઈ ગયું. પણ બલિહારી છે કે જેને પ્રગટ થયું કે સબ ઘટ મેરા સહાયા ન ઘટ ખાલી કોઈ. બધાય ઘટમાં આત્મ તત્વ બિરાજમાન છે, પણ બલિહારી વાહ ઘટકી કે જે ઘટ પ્રગટ હોય. હવે પ્રગટ હોય ન્યા આપણે જાય તો કોઈક આપણને પ્રગટ કરાવે ને. હવે ઈ દીવો ઠરેલો છે બીજાને કેમ જગાડે? હે, એવું છે. તો જ્યાં પ્રગટ હોય એને પૂછો તો જવાબ આપે. અરે બાપા અરે. હવે જ્યાં પ્રગટ જ નથી તો વાહ, તો શું કરવાનું? શું કરે? કેમ કે આ સંતોએ કીધું કે પુત્ર બિના ઘર મધ્ય પાણું ખાલો ગરજે ભલે ની ગગનમાં મેઘ. હવે એકે છોકરો નો હોય ને 7-8 ઘોડિયા ઢાળી દે કોક આવે દાંત નો કાઢે કે આને કઈ છે નહીં, ઘોડિયા ઢાળ્યા. વાહ. એમ અનુભવ વગરનો જ્યાં સુધી પુત્ર નથી ને ત્યાં સુધી વાતો બધી ખોટી છે. ખોટી છે કે નહીં? ખોટી છે. હે, ભલે વાતું કરે. હા, કે ઘર પુત્ર બિના ઘર મધ્ય પાણું ખાલો ગરજે ભલે ની ગગનમાં મેઘ. આ સમજણ વગરની શું સાધના? આપણે જે કઈ કરીએ છીએ ને એની સમજણ હોવી જોઈએ. ગમે એ વસ્તુ આપણે કઈક રસોઈ બનાવવી હોય તો એની સમજણ ન હોય તો એ ખાધા જેવી થાય, ઉકળે નાખવી પડે કે નહીં? એમ સમજણ વગરનું આપણે જે કઈ કરીએ ને કઈ કામનું નથી. એટલે કીધું છે કે પુત્ર બિના ઘર મધ્ય પાણું ખાલો ગરજે ભલે ની ગગનમાં મેઘ. ગાજી ગાજી ને થાકી જાય વર્ષે ની તો શું કામનું? હે, સિંહ ને કોઠે મધ બેઠું કેમ કરીને આવે હાથ. આ રસ કોઈ મરજીવા પીવે નહીં કાયર ના કામ.
તો કીધું પ્રેમી મળે એના પ્રેમને પૂંજે, સાસ વાળાને આ મારક સૂજે. આમાં 33 માઇલનો જીવ હશે ને ઈ ની ડગે. પછી આવા આ કુટિયા ભલે ને ખાલા જ્ઞાન કૂટે, એ તો હવારના કૂટે સાંજ સુધી કૂટે, પણ નીકળ્યું જ્ઞાન જ કે નહીં. ઈ કે કુટિયા ભલે ની ખાલા જ્ઞાન કૂટે, ગુરુ સેવાથી મુક્તિ મળે. ગુરુની સેવા કરવાથી મુક્તિ મળે, નકર મુક્તિ મળતી નથી. ગુરુની સેવા કરી તો મુક્તિ મળે, ગુરુ સેવાથી મુક્તિ મળે, એવી વાત છે. એટલે સંતો કહેતા ગયા છે કે ભાઈ કઈક કરી લીધા જેવું છે, આ મનખો જન્મ વારે વારે નહીં મળે. આ તો કે જેસલ કરીને એની વિચાર કઈ પછી કઈ 40-60 વર્ષ વિચાર કરવાના હોય, કઈક કરી લેવાનું હોય, કરી લેવાનું હોય. તો વિચાર કરવામાં તો આખી જિંદગી વહી ગઈ. વાહ. હે વિચાર કરવામાં ને વિચાર કરવામાં એમ છે. એટલે કઈક કરી લીધા જેવું છે આ અવસરમાં. નકર તો આ અવસર ચૂક્યા તો ઈ કે સરશું આપણે જંગલના ઝાડવા, અને પછી ખાશું તૈણે ઋતુના માર. પછી ફોન કરવા. હા અહીંયા સૌ અહીંયા પોસા મહારાજ ને ઘરે ને આપણે ભરત બાપુ ન્યા. અરે પછી કરું. હા બોલો. હા હા હા. અરે અમારે તો અહીંયા એટલે